સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન, કાયદાનું ઉલ્લંઘન કરી 31સ્ટની ઉજવણી કરવામાં ન આવે। 13 જેટલા સ્થળો પર 31સ્ટનું આયોજન। 31સ્ટના રોજ 7,000 પોલીસ જવાનો હાજર રહેશે। બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરાશે। ડ્રોનથી નજર રાખવામાં આવશે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। આવનાર 31 ડિસેમ્બરના રાત્રે અને 1 જનવરી 2026ના સેલિબ્રેશન કરવા માટે अपना सूरत शहर में अलग अलग विस्तारों में अपना जो है लोग जो एंजॉय करता हो जो है અને अलग अलग विस्तारों में નીકળી મોટી સંખ્યામાં ભેગા બી થતા હોય છે। અમુક જગ્યાઓ એવા હોય છે, અમુક હોટલ્સ હોય, પાર્ટી પ્લોટ હોય, ત્યાં બી જો મંજૂરી લઈને જો સેલિબ્રેટ કરતા હોય છે। તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે, પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાના ઉલ્લંઘન કરતા હોય, સાથોસાથ કોઈ બીજાને કોઈ તકલીફ આપતા હોય છે। એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ, જેમાં અમુક વિસ્તારોમાં જો રૂટ ડાયવર્સનના બાતો છે, અમુક જો રિસ્ટ્રિક્શન્સ છે। જેટલા બી અત્યાર સુધી કુલ 13 જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે, જેની પ્રક્રિયાઓ અભી ચાલુ છે। આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પુલિસને જો हमारी जो भी लोकल पुलिस स्टेशन की टीम, क्राइम ब्रांच, एसओजी की टीमों अलग अलग कार्रवाई કરી રહી છે। કુલ 7 દિવસમાં 1100થી વધારે પ્રોહિબિશનના કેસો પણ દાખલ કરવામાં આવેલા છે। જો સાથોસાથ જો અમે લોકો 55 જેટલા લોકો છે, 55 જેટલા લોકો એના પાસા અને 14 જેટલા લોકોને તડીપાર બી કાર્યવાહી કરવામાં આવેલા છે। અને આ સમગ્ર એના વ્યવસ્થાના વાત કરીએ તો આવતી 31 તારીખથી जो पुलिस फोर्स डिप्लॉयमेंट रहते करीब 5,000 आसपास टोटल फोर्सना डिप्लॉयमेंट रहते एसआरपी साथे અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં। સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ એનાલાઇઝર છે। આ બ્રીથ એનાલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય, એના ચેકિંગ કરવામાં આવશે, જેમાં લગભગ અમારી પાસે 190 જેટલા બેટન બેઝડ બ્રીથ એનાલાઇઝર છે, જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે। બાકી દૂસરા બ્રીથ એનાલાઇઝર છે એને અમે લોકો ફાળવણી કરી છે। ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે અને આવનાર દિવસોમાં ઓર કડક કાર્યવાહી બી કરવાના છીએ। સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ વગર થવાની છે અથવા બીજા જગ્યાએ જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે, એના ડ્રોન કેમેરાઓથી અમારે 20 જેટલા ડ્રોન કેમેરા છે, જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતા પણ રહેવાના છીએ। જો અને બોડી વર્ન કેમેરા તમામ અમે પોલીસને સૂચના છે, જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રાફિક, આ બોડી વર્ન કેમેરા 900 જેટલા કેમેરાથી ચેક